કેમ છો બધા મજામાં ને? તો આજે અમે લોકોએ ગાડીમાં વ્લોગ ચાલુ કર્યો એટલે એ તો નક્કી જ છે કે અમે કશે જઈએ છે. કઈ જઈએ છે એ તો મને નહીં ખબર, રહી લઈ જાય છે મને. અમે લોકો જોઈએ છે ગાડી આવી છે તમારે જોવું. હા ભાઈ ડ્રાઈવ કરે છે એટલે મોલમાં જઈએ છીએ અમે લોકો. વીકેન્ડમાં કશે ગયા નતા શોપિંગ કરવા કશે, એટલે આજે મંડે આપણે જઈએ શોપિંગ કરવા. કંઈક તો કરવું પડે કે નહીં? એટલે આજે હવે અમે જઈએ છીએ કોઈક મોલમાં, થોડું ઘણું જોઈએ, શું કંઈ ગમે તો લઈશું, અધરવાઇઝ પછી પાછા ઘરે. હા જો અહીંયા રવિ હવે એના ફોર્મલ કપડાં શોધે છે. એનું ધ્યાન કેટલું કપડાં લેવામાં છે, અને મારી બાજુ ધ્યાન નથી, બહુ મોટું છે. આમ આપણા ફ્રેન્ડ્સ લોકોને હાઈ કહી દે, બતાવીજો કેવું લાગે છે, સજેશન આપે. નોર્મલ કપડા છે પણ લાંબી લેન્થ હોય. અહીંયા લાંબા હોય છે, બધા લાંબા હોય ને. અહીંયા કન્ફ્યુઝ છે બિચારો અત્યારે, શું લેવું શું નહીં, કારણ કે એની સાઈઝના કપડાં નહીં મળતા, બધા લાંબા થઈ જાય છે એની કમરમાં. તો આજે હવે અમે લોકો ઘરે આવી ગયા, હમણાં બહાર આંટો મારવા ગયા હતા, ત્યાંથી ઘરે આવી ગયા. અને આજે બપોરે છે ને મેં રવિ માટે ચીકી બનાવી, એનું ફેવરેટ ફૂડ. તો હવે અત્યારે એ મારું ફેવરેટ ફૂડ બનાવે છે. શું બનાવે તું? પાણીપુરીનું તીખું પાણી. આજે બપોરે એની માટે મેં જો આ બધી અલગ અલગ ટાઈપની ચીકી બનાવી ને એવું બધું કર્યું. એટલે આજે એને એવું થયું કે આજે હું તને જે ભાવે ને એ હું તને બનાવી આપું. મેં કીધું સરસ. તો અને એમ બી હમણાં ખાસા 3 દિવસ થયા રાઈટ પૂરી બનાવી આપણે. 3 દિવસ થયા લોકોએ ઘરે પૂરી ટ્રાય કરી અને પૂરી સારી આવી રાઈટ. સારી બની છે. સારી બની. હવે અત્યારે પાણી અંદર બધું મસાલા મિક્સ કરીને એ રીતે ટ્રાય કરીએ કેવી લાગે છે. આ પાણીની પેસ્ટ રેડી છે. હવે એમાં હું નાખું છું બધા મસાલા. એમાં જે સંચળ, આ પાણીપુરી મસાલો, અને અમારા ત્યાં છે ને રવિ જ પાણીપુરી બનાવે, એ બહુ મસ્ત બનાવે. આ છે શેકેલા જીરાનો પાવડર. આ છે ને બધું એને શું કહેવાય બટાકાના મસાલા માટે રેડી કર્યું છે. તોડવા નથી પણ આપણે હવે આને ચાખી લેવાનું ને પછી મીઠું ઘટશે, કદાચ થોડું ઘણું નાખવું પડશે, પછી મીઠું નાખવાનું. પાણીપુરી થઈ ગઈ છે રેડી, અને લિમિટેડ ક્વોન્ટિટી છે ને, મને ખાવી નથી પાણીપુરી, થોડું દાંત દુખે છે ને એટલે. તો ખુશ્બુની બહુ ઈચ્છા હતી તો પછી મેં કીધું તું પાણીપુરી ખાઈ લે. અને મારા માટે ઘઉંની સેવ છે ને, એને જો ઓલું કર્યું છે, શું કહેવાય એને, પાણીમાં ગરમ કરી છે. જો ગળી સેવ બનાવવાનું. ગળી સેવ એટલે આ ઘઉંની સેવ આવે, અને ખાલી પાણીમાં તમારે બોઇલ કરી દેવાની. અને હવે આમાં ખાતા જોઈએ ઇન્ડિયામાં ખાતા જોઈએ છે. અચ્છા ઓકે. મેં બહુ નથી હતી, હમણાં પપ્પા લોકો લાવ્યા તો ખાધી. બરાબર. મેં તો ખાધી હતી પહેલાથી, નાની હતી ત્યાંથી. આમાં ગોળ અને ઘી નાખે મારા ઘરે. તમે લોકો ઘી નથી નાખતા? મને ઘી આમાં નથી ભાવતું, પણ આમાં હવે ગોળ નાખવાનો છે અને પછી ખાવાની છે. મજા આવે મીડિયમ ગળી હોય ને તો. અને બાકી આ જો પાણીપુરીનું બધું આ રેડી થઈ ગયું છે. આ પાણીપુરીનો બટેટા ચણાનો મસાલો, આ પૂરી જે ઘરે બનાવેલી ને એ તીખું પાણી માટે બનાવી હતી એટલે થોડીક બનાવી, બાકી તો માપણી બનાવીએ કે થઈ રહે એટલી. ટેસ્ટિંગ માટે જ બનાવેલી, પણ હવે જોઈએ, ખાઈને જોઈએ કેવી છે. પણ સારી છે, મેં ચાખી લીધી. અને રાતના ઓછું જમવાનું હોય એ તો કોઈ તો ઓછું તો થતું નથી, પણ જેટલું બની શકે એટલું ટ્રાય કરવાનું. જો ગોળ નાખે છે હવે બીજું. આવું ગોળ કરેલો છે, કતરી કરેલી છે. બસ લઈ જઈ પડે. ચલો હવે પાછા અમે જમી લઈએ, પછી પાછા જોઈએ હવે પાણીપુરી કેવી બની છે, ખાઈ લઈએ ફટાફટ.